નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભરત અડિયા ભારત સ્કોલર યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 9 ગણિતની અંદર ચેપ્ટર નંબર 2 બહુપદીઓ, એમનું સ્વાધ્યાય 2.1. હવે આપણે સ્વાધ્યાયની સાથે સાથે એમાં જે અનુકૂળ જેને લગતી થિયરીઓ હશે એ પણ આપણે સાથે સાથે ભણતા જઈશું અને આપણે સ્વાધ્યાયમાં આગળ વધીએ. હવે એમાં પ્રશ્ન નંબર 1 એવો છે કે નીચે આપેલ અભિવ્યક્તિઓ પૈકી કઈ એક ચલ બહુપદી છે અને કઈ એક ચલ બહુપદી નથી. એક ચલ એટલે કે જેમની અંદર જો હવે સંખ્યાની અંદર બે વસ્તુ હોય, એક તો ચલ પદ હોય અને એક અચળ પદ હોય. બરાબર. હવે ચલ પદ છે ને એની કિંમત વારંવાર બદલાતી રહેતી હોય છે ચલ પદની, અને અચળ પદ ઈ કોન્સ્ટન્ટ છે, એની ક્યારે વેલ્યુ બદલાતી નથી. માની લો કે ચલ પદની અંદર કયો કોણ આવે તો કે અંકો આવે. બરાબર. 0 2 3 5 7 આમ અનંત સુધી પ્લસ ઓર માઈનસ ની ઘણી બધી એવો કિંમતો આવે. પ્લસ એ આવી જાય, માઈનસ આવી જાય, અપૂર્ણાંક આવે, પૂર્ણાંક આવે. બરાબર. બધી કેમાં આવે છે? ચલમાં આવે છે. જ્યારે અચલ પદની જ્યારે ચલ પદની અંદર એબીસીડી આલ્ફાબેટનો કોઈ પણ આલ્ફાબેટ આવે, એ આવે, બી સી, પછી એક્સ વાય ઝેડ, બરાબર, ટી આવે, કોઈ પણ આલ્ફાબેટ છે જે ચલ છે, બરાબર, જેની કિંમત વારંવાર બદલાતી હોય છે. જેમ દાખલો આપણે બદલે એવી રીતે એમની કિંમત. માની લો કે મેં a બરાબર 1 ધારે લીધો છે, તો કોઈ છે a બરાબર 5 ધારે, કોઈ 10 ધારે. એટલા માટે ચલ પદ છે ને વારંવાર બદલાતો રહેતો હોય છે. જ્યારે અચળ પદ એની કોઈ કિંમત બદલાતી નથી. બરાબર. હું આને બગડો જ કહું, બરાબર, ને બીજા કોઈ એને બગડો જ કહેશે. એની વેલ્યુ કેટલી છે? 2 જ છે. બરાબર. મારી માટે 2 છે, બીજા કોઈ ભણતો એમની માટે પણ 2 છે. પણ હું અહીંયા a છે એની વેલ્યુ કેટલી? માની લો કે મેં 2 લીધી, તો કોઈ a બરાબર કોઈ 3 પણ લે. બરાબર. એટલા માટે એની વેલ્યુ વારંવાર શું થતી હોય છે? બદલાતી રહેતી હોય છે. બરાબર. તો જે આલ્ફાબેટો હોય એને આપણે ચલ પદ કહેશું અને અંકો છે એને આપણે અચળ પદ કહેશું. બરાબર. હવે આપણે આગળ જોઈએ કે શું કહે છે, ધ્યાન આપજો. શું કીધું? નીચે પૈકી એક ચલ જે આખી બહુપદી, હવે આમાં શું કીધું? બહુપદી. બહુપદી કોને કહેવાય? તો કે જે પદમાં એક કરતા વધારે પદ હોય. બરાબર. માની લો કે હું 2x લખું તો એક પદ થયું, તો આ એક પદી કહેવાય. તો હું લખું 2x + 4. બરાબર. તો આ કેવી કહે કે આ કેટલા પદ થયા? 1 અને 2, તો આ દ્વિપદી થયું. કેવું કહેવાય? દ્વિપદી કહેવાય. બરાબર. હજી હું લખું 2x² + 4x + 5. બરાબર. તો આમની અંદર કેટલા પદ છે? 1 2 અને 3. 3 પદ હોવાથી આને આપણે કેવી રીતે કહેવાય? ત્રિપદી કહેવાય. કેવી પદી કહેવાય? ત્રિપદી. બરાબર. હજી હું આગળ એક પદ ઉમેરું 2x³ + 4x² + 5x + 7. બરાબર. તો 1 2 3 અને 4 ચાર પદ છે. તો આપણે 3 પદ, 2 પદ હોય એને દ્વિપદી, 3 પદ હોય ને ત્રિપદી, અને 4 પદ હોય અથવા તો 4 કરતા વધારે હોય તો આપણે એને બહુપદી કહીએ છીએ. બરાબર. 1 કરતા 2 કરતા વધારે પદ હોય તો પણ આપણે એને બહુપદી કહી શકીએ છીએ. બરાબર. તો તમને એટલો ખ્યાલ આવી ગયો કે એક પદી કોને કહેવાય, દ્વિપદી કહેવાય. જે પદની અંદર ખાલી માત્ર એક પદ હોય ને એને એક પદી કહેવાય. જો 2 પદ હોય તો એને દ્વિપદી કહેવાય, 3 પદ હોય તો એને ત્રિપદી કહેવાય, અને 4 પદ હોય તો 4 કરતા વધારે હોય તો એને બહુપદી કહેવાય. બરાબર. આ તો આપણું બેઝિક જ છે, એમાં કોઈ જાતનું કઈ નવું આવેલું નથી. હવે શું કીધું? એક ચલ આખી પદાવલીની અંદર કોઈ એક જ ચલ હોય. માની લો કે કોઈની અંદર x આવેલો હોય. બરાબર. તો અહીં લખું મેં 2x² + x + 2. બરાબર. આખી પદ કેટલા પદ છે? તો કે 3 પદ છે તો બહુપદી છે જ. 2 પદ છે બહુપદી છે. એક કરતા વધારે હોય ને બહુપદી કહેવાય. બરાબર. પણ માત્ર એક જ ચલ હોય. આમાં કયો ચલ છે? તો કે x. બરાબર. આખા પદાવલીમાં એક છે તો એને એક ચલ બહુપદી કહેવાય. બરાબર. ધ્યાન આપજો. તો હવે જોઈએ આપણે કે માત્ર એક જ ચલ હોય. જો તો પહેલામાં છે x x x આખામાં છે એટલે આ કેવી પદાવલી કહેવાય? તો કે એક ચલ બહુપદી. કેવું કહેવાય? એક ચલ બહુપદી. બરાબર. હવે જો અહીંયા પણ કેટલા છે પદ? એક જ છે. તો આ પણ કેવી કહેવાય? તો કે એક ચલ બહુપદી. કેવું કહેવાય? એક ચલ બહુપદી.
બરાબર. હવે આમાં જુઓ, આમાં એક ચલ છે t છે, પણ અહીંયા t કેવો છે? વર્ગમૂળમાં છે. બરાબર. કોઈ ચલ પદાવલીની અંદર કોઈ ચલ ની ઘાત ઋણ કે વર્ગમૂળમાં એમ હોઈ શકે નહીં. બરાબર. તો આમાં તે જો ઘાત છે પૂર્ણ રૂપ નથી, આમાં પણ ઘાત પૂર્ણ રૂપ નથી, એટલે આ બે પદાવલી કે આ બે પદાવલીમાં આવે નહીં. એક ચલ બહુપદી કહેવાય નહીં. બરાબર. આને આ એક ચલ બહુપદી નથી. બરાબર. કેમ કે અહીંયા છે અંશમાં, અહીંયા છેદમાં છે, અહીંયા છે વર્ગમૂળમાં છે. બરાબર. કોઈ ક્યારેય કોઈ ચલ વાળો પદ છે બહુપદીની અંદર આપણે કોઈ છેદમાં નહીં હોય અને કોઈની ઘાત છે ઋણની અનઋણ હોય. કેવી હોય? અનઋણ, એટલે ઋણ ન હોય, બધી ધન સંખ્યા જ છે. બરાબર. ઘાતમાં. હવે નીચે છે જો, એમાં ચલ છે ને બધામાં અલગ અલગ છે. આમાં x ચલ છે, અહીંયા y ચલ છે, અહીંયા t ચલ છે. ટોટલ કેટલા ચલ આવેલા છે? તો કે 3 ચલ આવેલા છે. બરાબર. તો શું કહેવાય એને? ત્રિચલ બહુપદી કહેવાય. કેવી કહેવાય? ત્રિચલ બહુપદી કહેવાય. બરાબર. તો પહેલા પ્રશ્નમાં ખાલી આટલું જ પૂછેલું હતું કે કઈ પદાવલી એક ચલ વાળી છે, કઈ એક કરતા વધારે ચલ છે, એ આપણે જાણવાનું હતું. તો પહેલી અને બીજી જે રકમ છે એ એક ચલ બહુપદી છે. બરાબર. ત્રીજું અને ચોથું છે જેમાં ચલ છે ને ઈ અનઋણ છે. બરાબર. અનઋણ નથી, કેમ કે એકમાં ઘાતમાં આપેલું છે, એક છેદમાં આપેલું છે, એટલા માટે એ એક ચલ બહુપદી કહેવાય નહીં. બરાબર. પદાવલી ન કહેવાય. નીચે છે 5 નંબરનો, એમાં ટોટલ 3 ચલ આપ્યા છે x y અને t. 3 હોવાથી આપણે શું કીધું? ત્રિચલ બહુપદી. બરાબર. હવે આપણે પ્રશ્ન નંબર, જો તમને પ્રશ્ન નંબર 1 માં થિયરી સાથે જો તમને સમજાઈ ગયું હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 2 ની અંદર. બરાબર. ચાલો જોઈએ શું કહે છે. નીચેનામાં x ના વર્ગનો સહગુણક લખો. સાંભળજો, આમાં ખાલી સહગુણક કોનો લખવાનો છે? હવે તમને એ પણ ખ્યાલ હોવો જોઈએ સહગુણક કોને કહેવાય. બરાબર. માની લો કે મેં અહીંયા લખ્યું છે 2x નો વર્ગ. હું લખેલું છે 2x નો વર્ગ. હવે આ છે ને આ 2, બરાબર, આને સહગુણક કહેવાય. શું કહેવાય? સહગુણક. બરાબર. આ છે સહગુણક. હવે આ છે ને ઈ ઘાતકનો આધાર કહેવાય. શું કહેવાય? આધાર. અને આ કહેવાય ઘાત. શું કહેવાય? ઘાત કહેવાય. તો આ ખાસ ધ્યાન રાખજો. આ છે આધાર. આ આધારની આગળ જે અંક હોય એને સહગુણક કહેવાય. આને કે 2 જે ઘાત છે. બરાબર. હવે અહીંયા જોઈએ આપણે, અહીંયા ધ્યાન આપજો હવે કે x નો વર્ગ. શું કીધું? x નો વર્ગ. તો એવાની આગળનો સહગુણક. તો જો માની લો કે અહીં x નો વર્ગ છે ને, તો આખા પદાવલીની અંદર આવું પદ ગોતવાનું. કેવું? તો x2 વાળું. ચાલો આમાં ક્યાં છે x2 વાળું? એક અહીંયા છે. એનો સહગુણક. તો આની સાથે ગુણાયેલો ચલ અચળ પદ, આની સાથે ગુણાયેલું અચળ પદ કે કોઈ પણ આની સાથે કોઈ પણ પદ ગુણાયેલું હોય ને એનો આપણે ઉલ્લેખ કરવાનો છે. માની લો કે આની સાથે કંઈ ન ગુણાયેલું હોય તો એક હોય. અહીંયા જો કોઈ નથી આની સાથે. બરાબર. તેનો મતલબ શું? તો એનો સહગુણક કેટલો છે? 1 છે. હવે અહીંયા કેટલો છે? તો કે 1 છે. અહીંયા 1 છે, પણ 1 ની આગળ છે નિશાની છે માઈનસ. તો અહીં શું આવશે? -1. બરાબર. હવે અહીંયા કેટલો છે x નો સહગુણક? તો કે π/2. બરાબર. ને અહીંયા x નો સહગુણક કેટલો છે? તો કે અહીંયા જુઓ, અહીંયા ધ્યાન આપો જોઈએ કે વર્ગમૂળમાં 2 x - 1. હવે જો આમાં x2 વાળું પદ જ નથી. x2 વાળું પદ જ નથી. હવે x2 વાળું પદ ક્યારે મિસિંગ હોય? જ્યારે કોઈ પણ ની સહગુણક કેવો હોય? 0 હોય ને ત્યારે. હું 0 ની સાથે આપણે પહેલેથી ભણતા આવ્યા કે કોઈ પણ પદનો ગુણાકાર, કોઈ પણ પદનો કે કોઈ પણ અંકનો ગુણાકાર 0 સાથે કરવામાં આવે તો એનું પદ કેવું થઈ જાય? 0 થઈ જાય. બરાબર. તો અહીંયા x2 નથી, એનો મતલબ એમ કે એનો સહગુણક શું હોવો જોઈએ? 0 હોવો જોઈએ. શું હોવો જોઈએ? 0 હોવો જોઈએ. જો આ પદાવલી લગભગ આ પણ હોઈ શકે કે 0 x2 પ્લસ વર્ગમૂળમાં 2x - 1. તો જો 2x - 1 એ તો છે ને, આ પ્લસ વાળું પદ છે, અહીંયા પ્લસ વાળું, અહીંયા x નો વર્ગ છે, પણ એનો સહગુણક એટલે કે એની સાથે સહગુણક એટલે સાથે ગુણાયેલું
બરાબર. x² નો સહગુણક એટલે x² સાથે ગુણાયેલો, તો x² ની સાથે શું ગુણાયેલો છે 0, તો તે એની કિંમત કેવી થઈ જાય તો કે 0 થઈ જાય. બરાબર. તો અહીંયા શું આવેલું છે 0 આવેલો હશે, તેનો સહગુણક કેવો હશે 0 હશે. બરાબર. તો બીજા પ્રશ્નની અંદર શું હતું તો કે x² નો સહગુણક. જો હવે તમને ખાલી એમ કીધું હોય કે ખાલી x નો સહગુણક લખો તો x વાળો જ પદ જોવાનું, બાકી બધું કઈ બધાને નજરઅંદાજ કરી દેવાના. બરાબર. કોઈ નજરમાં આપણે લેવાનું નથી. x વાળું પદ ગોતો તો એક અહીંયા, આમાં x ખાલી x વાળું, આમાં કોઈ x વાળું પદ નથી, અહીંયા છે x વાળું પદ, અહીંયા x વાળું પદ છે. જો x વાળું પદ હોત ને તો આનો જવાબ શું આવત વર્ગમૂળમાં 2. બરાબર. આમાં શું જવાબ આવત 1. બરાબર. આમાં શું જવાબ આવત જો આમાં છેદ ની x, ખાલી x છેદ ની ન હોય તેનો જવાબ શું આવે 0 આવે. બરાબર. આમાં શું આવે તો કે 1. બરાબર. હવે જો ઘણીવાર મિસ્ટેક એવી થતી હોય કે આપણે ખાલી એની આગળનું જોઈ લેતા હોઈએ છીએ 1 2 3, પણ એની સાથેની જે નિશાની છે ને એ આપણે નજરઅંદાજ કરતા અથવા તો આપણે ભૂલાઈ જતી હોય લખવાનું. બરાબર. અહીંયા -1 છે, આમાં +1 છે. કેમ તો કે આની આગળ કોઈ નથી તો શું છે તો 1 તો છે જ. બરાબર. 1 તો છે, પણ 1 નથી લખવાનું, ખાલી પ્લસમાં લખો તો ચાલે, પણ માઇનસમાં 1 ખાલી લખાય નહીં, તો તમારો જવાબ ખોટો આવશે. એટલું યાદ રાખી લેજો. 1 છે પણ 1 ની આગળ જે રહેલી નિશાની છે પણ એ પણ એના ગુણકમાં જ આવે છે. બરાબર. તો એ પણ માઇનસ નિશાની એટલે નિશાની ફરજિયાત મૂકવી પડશે. બરાબર. અને પદાવલીની બહુપદીની અંદર નિશાનીઓનું બહુ એટલે બહુ મહત્વનું રહેશે. આગળ દાખલા જોશું નિત્યસમ વાળા. બરાબર. તો એમાં પણ કૌંસ જ્યારે બ્રેકેટની અંદર આપણે બ્રેકેટ છોડીએ ત્યારે બહાર જે નિશાની માઈનસ હોય તો અંદરની નિશાની સાથે ગુણાય તો નિશાની બધી બદલાઈ જશે. બરાબર. માની લો કે કૌંસમાં અહીંયા તમને હું થિયરી સાથે સમજાવતો જાઉં છું જેથી કરીને આપણે આગળ વધશું ત્યારે તમારો બેઝ કેવો રહે એકદમ ક્લિયર રહે. બરાબર. માની લો કે મેં બ્રેકેટની અંદર -2 લખેલા છે, અહીંયા x² + 1 આવી રીતે મેં લખેલું છે. બરાબર. તો અહીંયા કેવું છે માઈનસ વાળું પદ છે. જ્યારે આ પદને હું કૌંસ છોડી તો આ પદનો અંદર શું થશે ગુણાકાર થશે. તો અંદર ગુણાકાર થશે ને તો નિશાની અંદર જેટલી છે બધી ઉલટાઈ જશે. માઈનસ હશે તો પ્લસ થઈ જશે અને પ્લસ હશે તો માઈનસ થઈ જશે. બરાબર. ચાલો x² ની આગળ શેની નિશાની છે કંઈની નથી, કઈ નિશાની નથી, એટલા માટે પ્લસ ની તો હોય જ. માઈનસ પ્લસ તો કે માઈનસ 2 × 2x², માઈનસ પ્લસ માઈનસ 2 × 2. જોઈ લો વિદ્યાર્થી મિત્રો, પેલા કેવી નિશાની હતી પ્લસ, પણ જેવો આપણે કૌંસ છોડ્યો એટલે આ માઈનસ નિશાની અંદર ગુણાતા બધાની નિશાની જો કેવી થઈ ગઈ ઋણ થઈ ગઈ. એટલે આ નિશાની વાળું તો ખાસ યાદ રાખજો. બહુ પદાવલીની અંદર વારંવાર નાની નાની મિસ્ટેક થી આગળ જે આપણે ઘાત ઓલા જે આપણે આપણે નિત્યસમના જે દાખલા કરવાના છે. બરાબર. નિત્યસમ એટલે ગણિતની અંદર સૂત્ર કેવા સૂત્ર તો કે a² - b² = a + 1 a - 1. એકવાર આ પદની સરવાળો અને એકવાર ઈ પદનો બાદબાકી. પણ એ આગળ જોશું આપણે. બરાબર. એક સાથે આપણે બધું ખીચડો કરી અને મોટું જાળું ફિટ કરવું નથી. સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ જેથી કરીને આપને કોઈ મિસ્ટેક પડે નહીં. બરાબર. ચાલો અહીંયા સુધી સમજાઈ ગયું તો ફરી એકવાર વિડીયોને લાઈક કરો, શેર કરો અને જ્યાં પણ તમને એમ લાગે કન્ફ્યુઝન લાગે ને ચોક્કસપણે કોમેન્ટમાં જણાવજો. આપણે એનું 100% સોલ્યુશન આપીશું. બરાબર. હવે પ્રશ્ન નંબર 3 છે, ધ્યાન આપજો. શું કીધું એકદમ એક જ લાઈનમાં 35 ઘાત વાળી દ્વિપદી એટલે 2 પદ વાળી અને 100 ઘાત વાળી એક પદીનું એક ઉદાહરણ આપવાનું છે. બરાબર. કોઈ પણ ચલ લઈ લો, કોઈ પણ ચલ પદ લઈ લેવાનું, તમને મનમાં આવે ને એવું ચલ. મેં માની લીધું કે x પદ લઈ લીધું. બરાબર. એની ઘાત કેવી હોવી જોઈએ 35 મૂકી દીધા. ઓકે. દ્વિપદી 2 પદ એટલે માની લો કે હું પ્લસ એ લઉં, તમને મન થાય માઈનસ લેવું તો માઈનસ એ લ્યો અને અહીં મેં લીધા 5. તો જો 1 પદ અને 2 પદ થઈ ગયા. ઓકે. એની ઘાત કેવી છે 35. આ દાખલાનો જવાબ બધા માટે અલગ અલગ આવે. તમે જેવું વિચારો ને એવું. માની લો કે અહીંયા મેં t લીધો હોય તો t ની 5. અહીં આગળ કોઈક સહગુણકમાં લખી નાખે 3 તો પણ ચાલે. 3t
માના એ t લીધો હોય તો બરાબર 3t ની 35 ઘાત -5 તો આ કેવું પદ થયું દ્વિપદી થયું બરાબર હવે 100 ઘાત વાળી એક પદીનું કેટલી પદીનું એક પદી એટલે એક જ પદ મનમાં આવે એવું લખી નાખો માની લો કે મેં અહીંયા લીધો a બરાબર એની કેટલી ઘાત લખવાની 100 ઘાત લો વાત થઈ પૂરી ફિનિશ અહીંયા લખું 2 તો પણ ચાલે 100 લખું તો પણ ચાલે 555 લખું તો પણ ચાલે બરાબર એટલે આ તો આપણા વિચાર પ્રમાણે લખવાનું છે પણ એટલું યાદ રાખવાનું કે ઘાત રૂપે કેટલા હોય 100 અને ઘાત સ્વરૂપે કેટલા હોય જો 35 હોવા જોઈએ ને અહીંયા ચલ પદમાં આલ્ફાબેટનો કોઈ પણ આલ્ફાબેટ લખી શકો બરાબર બે કીધું હોય તો બે પદ બનવા જોઈએ એક કીધું હોય તો એક પદ બનવા જોઈએ બરાબર એકદમ સહેલું છે કોઈ અઘરું નથી બરાબર આપણે આની પછી પ્રશ્ન નંબર 4 જોઈએ બરાબર તો ચાલો આપણે આગળ પ્રશ્ન નંબર 4 જોઈએ હવે આપણે પ્રશ્ન નંબર 4 એમાં શું કીધું નીચે આપેલ બહુપદીના ઘાત જણાવવાનું છે બહુપદી આખી આ બહુપદી છે બરાબર જેમની અંદર બે થી વધારે પદ હોય ને બહુપદી કહેવાય બરાબર એમાં એમની શું જણાવવાનું છે ઘાત જણાવવાની છે બરાબર ચાલો એટલે આખી પદાવલી હોય ને એમાં સૌથી મોટી ઘાત હોય ને એ લખવાની હોય આવા એક્ઝામ્પલ ની અંદર તો ધ્યાન આપો એકદમ સરળ અને સિમ્પલ છે ચાલો આમાં સૌથી મોટી ઘાત કઈ છે તો કે અહીંયા કોઈ ઘાત નથી એનો મતલબ એ કે એક ઘાત છે 1 2 અને 3 સૌથી મોટી ઘાત કઈ છે 3 તો આ બહુપદીની ઘાત કઈ છે તો કે 3 છે બરાબર ચાલો હવે બીજામાં જોઈએ તો અહીંયા કેટલી છે ઘાત 2 એકદમ સરળ છે આમાં કઈ એટલે કઈ નવું નથી બરાબર અહીંયા કાઈ નથી એટલે એનો મતલબ કે એક ઘાત છે બરાબર તો ચાલો એની ઘાત કેટલી છે 1 હવે જો અહીંયા ધ્યાન આપો ચોથા નંબરના દાખલામાં ખાલી આપણને અચળ પદ આપેલું છે બીજું કોઈમાં ચલ બલ આપેલો નથી એટલે એનું રૂપ કેવું હોઈ શકે તમને ખ્યાલ છે આ ટાઈપનું હોઈ શકે ધ્યાન આપજો 3x0 બરાબર +3 આવી રીતનું હોઈ શકે સોરી સમજાય છે એટલે આની ઘાત કાં તો 0 હશે કંઈ પણ હોઈ શકે બરાબર એટલે એ પદ જ નથી આમાં કોઈ ઘાત છે જ નહીં બરાબર તો એવા સ્વરૂપે ત્યારે શું લખવાનું હોય એની ઘાત કેવી લખવાની હોય 0 લખવાની હોય બરાબર તો જ્યારે પણ તમને આવો દાખલા પૂછાતા હોય કે બહુપદીના ઘાત જણાવો બરાબર તો આખી બાદ પદાવલી હોય એમાંથી સૌથી મોટી ઘાત કઈ છે બસ ઈ આપણો જવાબ બને સૌથી મોટી ઘાત હોય એ જ આપણો એનો શું બનશે જવાબ બનતો હોય છે બરાબર ચાલો પ્રશ્ન નંબર 5 સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન છે હજી જો તમે વિડિયોને લાઈક ન કર્યો હોય તો વિડિયોને લાઈક કરો શેર કરો અને જો તમે આજે પહેલી વાર આવ્યા YouTube ચેનલ હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બરાબર હવે આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર 5 નીચે આપેલ બહુપદીઓને સુરેખ દ્વિઘાત અને ત્રિઘાત બહુપદીમાં વર્ગીકરણ કરવાનું છે પ્રશ્ન જોવાનો છે અને કહેવાનું છે કે સુરેખ છે કે દ્વિઘાત છે કે ત્રિઘાત પદાવલી છે કોઈ પણ ચલ પદનો એક ઘાત હોય સાંભળજો ફરી કહું છું કોઈ પણ પદાવલીમાં સૌથી મોટી ઘાત એક હોય તો એને સુરેખ કહેવાય શું કહેવાય સુરેખ કહેવાય જો એમની બે ઘાત હોય સૌથી મોટી બરાબર તો એને દ્વિઘાત કહેવાય અને જો સૌથી મોટી ઘાત 3 હોય તો એને ત્રિઘાત કહેવાય શું કહેવાય ત્રિઘાત કહેવાય ફરી કહી દઉં છું જે પદની અંદર જે પદાવલીની અંદર ચલ પદની ઘાત એક હોય તો એને સુરેખ કહેવાય બે ઘાત હોય સૌથી મોટી ઘાત 2 હોય તો એને દ્વિઘાત કહેવાય અને સૌથી મોટી 3 ઘાત હોય તો એને ત્રિઘાત પદાવલી કહેવાય બરાબર ચાલો જોઈએ હવે અહીંયા બરાબર ધ્યાન આપજો આખી પદાવલીની અંદર સૌથી મોટી ઘાત કઈ 1 અને 2 સૌથી મોટી કઈ 2 તો ઈ પદાવલીને કેવી કહેવાય દ્વિઘાત કહેવાય કેવી કહેવાય દ્વિઘાત કહેવાય બરાબર આખી પદાવલીની અંદર અહીંયા એક ઘાત છે અહીંયા 3 ઘાત છે સૌથી મોટી ઘાત કઈ તો કે 3 કેટલી ઘાત મોટી છે 3 તો એને કેવી કહેવાય ત્રિઘાત કહેવાય
બરાબર, તો એ ત્રિઘાત પદાવલી થઈ. હવે અહીંયા જુઓ તો આમાં કઈ ઘાત છે સૌથી મોટી, તો કે 2 ઘાત છે, તો એને કેવી કહેવાય? દ્વિઘાત કહેવાય. કેવી કહેવાય? દ્વિઘાત પદાવલી કહેવાય. જો હવે અહીંયા કેટલી છે? એક જ ઘાત છે. એક ઘાત હોય એને આપણે શું લખવાનું કીધું? સુરેખ કીધું. કેવું કીધું? સુરેખ કીધું. બરાબર, આમાં પણ કેટલી ઘાત છે? તો કે એક ઘાત છે. બરાબર, ચલ પદને જોવાનું છે. જે ચલ પદની ઘાત હોય ને ઈ પાછી સૌથી મોટી પદાવલીમાં સૌથી મોટી હોય ને, જો નાની નહીં, સૌથી મોટી. આમાં તો એક જ પદ છે ને એની એક ઘાત છે. એક ઘાત હોય તો એને શું કહેવાય? સુરેખ કહેવાય. શું કહેવાય? સુરેખ કહેવાય. બરાબર, અહીંયા કેટલી ઘાત છે? 2 ઘાત. 2 ઘાત હોય ને શું કહેવાય? તો કે દ્વિઘાત કહેવાય. શું કહેવાય? દ્વિઘાત કહેવાય. અહીંયા 3 પદ છે એટલે એને શું કહેવાય? તો કે ત્રિઘાત પદાવલી કહેવાય. એટલું સહેલું છે આ ચેપ્ટર, એકદમ સહેલું છે અને રોકડિયા માર્ક્સ વાળું છે. બરાબર, તો જો તમને સમજાઈ ગયું હોય તો વિડીયોને ફરી એકવાર વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. આજે આ સ્વાધ્યાય 2.1 અહીં પૂર્ણ થાય છે. થિયરી સાથે આપણે જોતા ગયા છીએ. તેમ છતાં પણ જો ન સમજાણું હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. આજે અહીંયા સુધી રાખીએ, ફરી પાછા મળીએ. વંદે માતરમ.